નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે। તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે। ઉપરાંત તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત પાર્ષદો સાથે મુલાકાત કરીને વિવિધ આધારીય સુવિધાઓ સંબંધિત યોજનાઓ પર ચર્ચા કરશે। તેમના આ પ્રવાસથી વિસ્તારમાં ચાલી રહેલા અનેક મોટા નાગરિક અને જનકલ્યાણકારી કાર્યોને ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મોસમ વિભાગે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આપ્યા છે। રાજ્યમાં આ વર્ષે મોન્સૂનનું આગમન સમય પહેલા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી કડક ગરમીના તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે। આ ફેરફારથી લોકોને કડક તડકો અને ભેજથી ઘણી રાહત મળવાની આશા છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં સ્થિત સાકેત 2 બંગલામાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે। એક નિવૃત્ત વેપારીના ઘરના તાળા તોડી ચોરોએ અંદાજે 31,40,000 રૂપિયાની મિલકત પર હાથ સાફ કર્યો છે। ચોરી ગયેલી વસ્તુઓમાં 8 લાખ રૂપિયા રોકડા, 3,000 અમેરિકન ડોલર અને અડધા કિલોગ્રામથી વધુ સોનાના દાગીના સામેલ છે। સરખેજ પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે। રાજકોટના આરોગ્ય વિભાગે ભેળસેળ કરનારાઓ સામે કડક વલણ અપનાવતા 2 પ્રખ્યાત હોટલો સામે મોટી કાર્યવાહી કરી છે। તપાસ દરમિયાન જીજે 3 ડોસાના સાંભરમાં અને દ્વારકાધીશ હોટેલની ચટણીમાં ખતરનાક સિન્થેટિક ડાઈ મળી આવી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી અનુસાર આ ડાઈ માનવ આંત્ર અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। વિભાગે બંને સંચાલકો પર ભારે દંડ ફટકાર્યો છે। અમદાવાદના જીએસટી બ્રિજ પર અંતે પ્રશાસને સુરક્ષા જાળી લગાવવાનું કામ પૂર્ણ કરી દીધું છે। હકીકતમાં આ ખતરનાક વળાંક ધરાવતા બ્રિજ પર વાહન લપસવાના કારણે ગયા 1 સપ્તાહમાં 2 લોકો નીચે પડી જતા મોતને ભેટ્યા હતા। સ્થાનિક લોકોની ભારે માંગ અને વારંવાર થતા અકસ્માતો બાદ મહાનગરપાલિકા જાગી। હવે આ જાળીથી 2 વ્હીલર ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત થશે। ગુજરાતમાં સીએનજી ગેસની કિંમતોમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે। આ વખતે સીએનજીના ભાવમાં 2 રૂપિયા 25 પૈસા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે, જેના કારણે હવે નવી કિંમત 86 રૂપિયા 2 પૈસા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે। વર્ષ 2026માં સીએનજીની કિંમતોમાં કુલ મળીને 6 રૂપિયા 6 પૈસાનો વધારો થયો છે। આ ભાવ વધારાથી ઓટો ચાલકો અને મધ્યમ વર્ગના બજેટ પર વધારાનો બોજ પડશે। અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં અંદાજે 40 કરોડ રૂપિયાની કિંમતથી બનીને તૈયાર થયેલી નવી આરટીઓ ઓફિસની ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ આધુનિક કચેરી અદ્યતન ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને ડિજિટલ સુવિધાઓથી સજ્જ છે। તેના મુખ્ય હોલમાં એક સાથે 2000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે। સાથે સાથે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર 600 થી વધુ વાહનો માટે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે। ગુજરાત સરકારે રાજ્યના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે બહુપ્રતીક્ષિત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026ને મંજૂરી આપી છે। આ નીતિનો મુખ્ય હેતુ વર્ષ 2027 સુધી રાજ્યની જહાજ નિર્માણ ક્ષમતાને 50 લાખ DWT સુધી પહોંચાડવાનો છે। આ અંતર્ગત કચ્છના છાછી અને પોરબંદરના કુછારી વિસ્તારમાં 2 વિશાળ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવામાં આવશે, જેના કારણે હજારો રોજગાર ઊભા થશે। અમદાવાદ અને સુરત સહિત ગુજરાતના અનેક મુખ્ય શહેરોમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલની કમીની અફવાઓના કારણે ઇંધન સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો ડરના કારણે પોતાના વાહનોના ટાંકા ભરાવી રહ્યા છે। જોકે પેટ્રોલ પંપ એસોસિએશનના સચિવે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ઇંધણની કોઈ કમી નથી અને પુરવઠો નિયમિત રીતે ચાલુ છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ચાલી રહેલી કડક ગરમીથી લોકોને રાહત મળવાની આશા છે। મોસમ વિભાગે આગાહી કરી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં આજથી તાપમાનમાં ઘટાડો આવશે। સાથે સાથે 18 થી 23 મે દરમિયાન મોન્સૂન પૂર્વની પ્રવૃત્તિઓ શરૂ થશે, જેના કારણે હવામાનમાં ફેરફાર આવશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવીથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે।
અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પ્રવાસ દરમિયાન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. નીટ યુજી પરીક્ષાના કથિત પેપર લીક મામલે કાર્યકર્તાઓએ IIM અમદાવાદની બહાર તેમના કાફલાને કાળા ઝંડા બતાવ્યા. પરિસ્થિતિ બગડતી જોઈને સ્થળ પર હાજર પોલીસે પ્રદર્શનકારીઓને તરત જ ધરપકડ કરી લીધી. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ રાજકોટ હાઈવે પર એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે. એક ખાનગી મુસાફર બસ અને ડમ્પર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ. ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી. આ અકસ્માતમાં 4 મુસાફરોના સ્થળ પર જ મોત થયા, જ્યારે 10 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં સ્થિત હોટેલ સિટી પેલેસ પર સ્થાનિક પોલીસે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો. પોલીસે હોટેલની આડમાં ચાલતા એક મોટા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ઉત્તરાયણ પોલીસે 2 વિદેશી યુવતીઓને મુક્ત કરાવી અને હોટેલ સંચાલક સહિત 5 આરોપીઓને ધરપકડ કરી. સ્થળ પરથી રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અદાણી સીએનજીની કિંમતોમાં ફરી એક વખત વધારો થયો છે. કંપનીએ સીએનજીના ભાવમાં ₹2.24 પ્રતિ કિલોગ્રામનો વધારો જાહેર કર્યો છે, જેના કારણે અદાણી સીએનજીની કિંમત હવે ₹86.10 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ પહેલા 4 એપ્રિલે અદાણી સીએનજીની કિંમતોમાં ₹1.50નો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે છેલ્લા 1.5 મહિનામાં કુલ ₹3.50નો વધારો નોંધાયો છે. સીએનજીની નવી વધારેલી કિંમતો આજથી અમલમાં આવી છે, જેના કારણે વાહન ચાલકો પર આર્થિક બોજ વધુ વધશે. વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં બપોરના સમયે રસ્તા કિનારે ઉભેલી એક કારમાં અચાનક ભીષણ આગ લાગી. ગરમીના કારણે કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થવું આગનું કારણ માનવામાં આવી રહ્યું છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. સદભાગ્યે ઘટના સમયે કારની અંદર કોઈ હાજર નહોતું. મહીસાગર જિલ્લાના વિવિધ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ લટકતા જોવા મળ્યા છે. સ્થાનિક સ્તરે પુરવઠા શૃંખલા અસરગ્રસ્ત થવાના કારણે ઇંધણ સંકટ ઘેરું બન્યું છે. તેનો સીધો પ્રભાવ સામાન્ય જનજીવન સાથે સાથે ખેતી કામ પર પણ પડી રહ્યો છે. ખેડૂતો ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ભારે પરેશાન છે. સુરત શહેરમાંથી સોશિયલ મીડિયા પર એક યુવકનો સ્ટન્ટ વિડીયો ઝડપી ગતિએ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુવક કોઈ પણ સુરક્ષા સાધન વિના એક મોટા સાપને ખતરનાક રીતે પકડી પોતાની બહાદુરી બતાવી રહ્યો છે. વન્યજીવ પ્રેમીઓ અને પોલીસે આ વિડીયોની નિંદા કરી છે. પોલીસે યુવાનોને અપીલ કરી છે કે વ્યૂઝ માટે પોતાની જાન જોખમમાં ન મૂકે.